વધતી મોંઘવારી, વધતા સોના ચાંદીના ભાવ, લગ્ન પ્રસંગમાં થતા વધુ પડતા ખર્ચને અટકાવવા માટે વિવિધ સમાજ પહેલ કરી રહ્યું છે. ત્યારે રબારી સમાજ પણ આ મામલે આગળ આવ્યો છે. રબારી સમાજનું આગામી સમયમાં નવું બંધારણ બનવા જઈ રહ્યું છે. ત્યારે આ બંધારણ કેવું હશે, આમાં શું નિયમો હશે તેની વાત કરીએ. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. 17 મુદ્દાઓને આધારિત મળેલા આ સંમેલનમાં સમાજને લગતા નવા નિયમો બનાવવામાં આવ્યા હતા. વિવિધ સમાજ અલગ અલગ પહેલ કરી રહ્યું છે, કારણ કે આજકાલ મોંઘવારી ખૂબ વધુ છે, સોના ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસને લગ્ન કરવા તે પોસાય તેમ નથી. લગ્નમાં થતા વધુ પડતા ખર્ચને રોકવા માટે વિવિધ સમાજ આગળ આવી રહ્યો છે. ત્યારે આ મામલે રબારી સમાજ પણ નવી પહેલ કરવા જઈ રહ્યું છે. સમાજના અગ્રણી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ સમાજનું નવું બંધારણ બનાવવાની વાત કરી છે. લગ્ન પ્રસંગમાં થતા વધુ પડતા ખર્ચને અટકાવવા અને શિક્ષણમાં યુવાનો આગળ વધે તે માટે સમાજનું નવું બંધારણ બનાવવાની તેમણે વાત કરી છે. આ ઉપરાંત શું કહ્યું તે સાંભળીએ. બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે. અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ. તો બનાસકાંઠા જિલ્લો અને વાવ-થરાદ જિલ્લો દરેક રબારી સમાજના ગામના આગેવાનોને મારી વિનંતી છે કે આપ આપણા ગામ એકતા કરો અને આપણા સૂચનો લો. કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામ તાલુકા વાઇઝ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે, નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે. બધા જ આગેવાનો એમાં સંમત છે. પરંતુ મારી સમાજને દરેકને વિનંતી છે કે આપ આપના ગામ દરેક સૂચનો ગામની એકતા બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો, તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મૂકશું અને બધા પાળશું એવી આશા અને અપેક્ષા છે. આપ સૌને આટલી મારી વિનંતી. સમય બદલાઈ રહ્યો છે, તેની સાથે પરિવર્તન આવવું પણ જરૂરી છે. વિવિધ સમાજ અત્યારે અલગ અલગ પહેલ કરી રહ્યો છે. લગ્ન પ્રસંગની વાત હોય કે મરણમાં થતો ખર્ચ હોય, સામાન્ય માણસને પોસાય તેમ પણ ન હોય તે પ્રકારનો ખર્ચ લોકો કરતા હોય છે. ત્યારે આ બધા નિયમોમાં સુધારા થાય તે જરૂરી છે, કારણ કે આજકાલ મોંઘવારીનો સમય છે. એક તરફ સોના ચાંદીના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ સામાન્ય વ્યક્તિ એ દેવ કરીને લગ્ન કરાવતો હોય છે. માતા પિતાએ દેવ કરીને દીકરા દીકરી ખુશ થાય તે માટે લગ્ન પ્રસંગ સારી રીતના કરતો હોય છે, પરંતુ એ મા બાપનું મન જ જાણતું હોય છે કે એમને લગ્ન પ્રસંગ કઈ રીતના કર્યો. ત્યારે ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજે પણ આ પહેલ શરૂ કરી છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ખાસ ચૌધરી સમાજ, ઠાકોર સમાજ અને રબારી સમાજની સંખ્યા વધુ છે. અગાઉ ઠાકોર સમાજે 3 જિલ્લામાં પોતાનું નવું બંધારણ લાગુ પાડ્યું છે. ત્યારે હવે રબારી સમાજ પણ આ મામલે આગળ આવ્યો છે અને 2 જિલ્લામાં આ બંધારણ લાગુ પડવા જઈ રહ્યું છે. ગોવાભાઈ રબારીએ અપીલ કરી છે કે સમાજના યુવકો એકત્ર થાય, પોતાના તાલુકામાં, પોતાના ગામમાં લોકોને જાગૃત કરે અને આ બાબતે સલાહ સૂચનો માગવામાં આવે. અને આગામી 25 તારીખે રબારી સમાજની બેઠક મળવા જઈ રહી છે. સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત રહે છે. રાજનીતિને બાજુ પર મૂકીને આ બેઠક યોજાવા જઈ રહી છે અને સમાજનું નવું બંધારણ બનવા જઈ રહ્યું છે. આ બંધારણની વાત કરીએ તો મુખ્યત્વે શિક્ષણ અને લગ્ન પ્રસંગથી લઈને મરણ પ્રસંગમાં જે વધુ પડતા ખર્ચ થતા હોય છે, વિધિ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા વિધિને તમામ બાબતો કરવી જરૂરી છે, પરંતુ કેટલાક બિનજરૂરી ખર્ચ જેવા કે ડીજેના ખર્ચા હોય, આ ઉપરાંત પ્રી વેડિંગના ખર્ચા હોય, આ બધાને ડામવા અને બને તેટલો ઓછો ખર્ચ કઈ રીતના થાય તેને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવશે અને નવા નિયમો બનાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં 25 તારીખે આ બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે બેઠક કઈ પ્રકારની રહે છે, લોકોનો પ્રતિસાદ કેવો મળે છે તે જોવું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.